નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં તળાજા નેશનલ હાઈવે પર ચાણોદર ગામ પાસે એક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં 2 યુવાનોના મોત થયા છે। આ અંગેની મળતી માહિતી મુજબ તળાજા નેશનલ હાઈવે પર ચાણોદર ગામના પાટિયા પાસે હાઈવે પર પાર્ક કરેલા ટ્રક પાછળ બાઇક ધડાકેભેર ઘૂસી ગઈ હતી। આ બાઇક પર 3 યુવકો સવાર હતા, જે ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમને ભાવનગર સરડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, હોસ્પિટલમાં હાજર તબીબોએ 2 યુવાનોને મૃત જાહેર કર્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ આ ત્રણેય યુવકો ભાવનગર નજીકના સિદ્ધસર ગામના વતની હતા અને આ વાવડી ગામે શ્રીમદ પ્રસંગમાં આવ્યા હતા અને પરત જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।